કેમ છો બધા મજામાં તો છો? આજ છે ઘેર પતંગ ઉડાડવાનો દિવસ છે આજ. તો પતંગ ઉડાડે, કોઈ ગાયને નિરણ નાખે, એવું બધું કરે. પણ આપણે તો આજ શેકલા ઉટકાડીએ. શેકલા તો કાયમીના ઉટકાડવાનું રહે, જ્યાં સુધી બાજરો ઊભી ક્યાં સુધી. અને શેકલા ઉટકાડીએ. મળીએ આગળ બીજા વિડીયોમાં. તો કે પાણી વાળતા હતા અને લાઈટ વહી ગઈ. તો હવે જઈ વાડી બાજુ જઈ. આપણો વાડીનો નજારો છે. વાડીશ અને હવે રિક્ષા લઈ રિક્ષામાં નાખવા જાય ને પછી ગોંદરે ગાયુંને ગોંદરે નાખવા જવાનું છે નિરણ. તો હવે બધા જાય. તો આપણે આ નિરણ વાડીએથી આપણી ઘરની અને બીજી એક રિક્ષા નાખી આવ્યા. હવે જઈશ ગાયને ગોંદરે નાખવા. તો હાલો જાય નાખવા. આ આપણો વાડી રસ્તો છે. આપણી નિરણ છે, ગોંદરો છે. છૂટી છૂટી નાખ. હા, અમારા ગામના ભરતભાઈ છે. ગાયને નિરણ ખવડાવીએ. ગોળ લેવા ગાય માટે ખવડાવવા કેલ્શન. આ ભાઈ ગિરીશભાઈ પર સેવા કરે આપણા ભેગા. ગાયનો ગોંદરો છે. ગાયની સેવા કરવી તો આપણું કામ છે. હવે વાડીએ જાય ને આગલા બ્લોકમાં મળી ગયો. તો આપણે ગામમાં ગયા હતા માલ નિરણ નાખવા ને ગોંદરે નથી વહી આવ્યા. હવે માવો બાવો લાવ્યા, માવો બનાવી ખાઈ પછી જવાનું છે જંગલમાં. એટલે પાણી વાળતા હતા, લાઇટ વહી ગઈ. તો હવે આપણે જંગલ બાજુ આવ્યા. જંગલમાં તમને બતાવું હાવજનું ઘર કેવું રહેતા, હાવજે કેવી રીતે રહેતો હોય એ જો તમે. આ હાવજની ખોળી છે. આગળ હાલી તમને બીજી પણ બતાવું. આમાં શું કે સાવચેતીથી હાડકું હાલવું પડે. આમાં ગમે તે હાવજ ભેગો થઈ જાય તો ભૂકા કાઢી નાખે. જો આ ઠવાવ છે, આની અંદર હાવજું રહેતા હોય. આપણે એકલા જ છે જંગલમાં હાલમાં. થોડી નહીં તો વધારે બીકે લાગે. કેમ કે આવો રસ્તો એવો છે, થોડીક બીક લાગે. આગળ જાય ને વિડીયો પછી ચાલુ કરીએ. આમાં કાંઈક જનાવર બનાવર હોય એટલે આપણે સાવચેતીથી બારોબાર થોડાક નીકળીને પછી વિડીયો બતાવીએ. કેમ કે આ જંગલમાં આપણે ઘણા બધા પણ આગળ વહી આવ્યા જંગલમાં. અને હાલીએ ધીમે ધીમે, કેમ કે બીકનો માહોલ છે બહુ. આ બધું ઘર તો લગભગ તો આપણે ગોતવા નીકળ્યા એટલે મળી તો જાય. એટલે હાલો આપણે આગળ જઈને પાછું વિડીયો ચાલુ કરીએ. થોડોક આગળ વયા જાય, આ બધું ઘર મળે એટલે તમને બતાવું. અને ફાઇનલી આપણે આ હાવજનું ઘર મળી ગયું. અહીંયા હાવજ જો કે રાતે હોય તો અહીંયા જ હોય હાવજ. હું તમને બતાવું. જો આ હાવજનું ઘર છે. અહીંયા હાવજ વધારે પડતા બેઠા હોય. અને આગળ આપણે કંઈ જવાય એમ છે નહીં હવે. કેમ કે આપણે રિક્સ જીરી કંઈ લેતા નથી એટલે આપણે કંઈ અંદર જવાતું નથી. તો વાગવામાં વાગી ગયા છે અત્યારે 5:30. લાઇટ વહી ગઈ. હવે આપણે ગા અને દોવાનું ટાણું થઈ ગયું. તો તમને જો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, ફોલો કરો અને સબસ્ક્રાઈબ કરો.